તો સુરતની લાજપોર જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। જેલમાં બંધ કેદીઓને રાખડી બાંધવા માટે બહેનો પહોંચી। આ સમયે કેદી ભાઈઓની આંખોમાં આંસુ જોવા મળ્યા। વહેલી સવારે જ બહેનો જેલમાં કેદ ભાઈઓને રાખડી બાંધવા માટે પહોંચી। જે કેદી ભાઈઓને બહેન નથી તેમને અન્ય કેટલીક બહેનોએ રાખડી બાંધી। તો કેદી ભાઈઓની આંખોમાં પણ આંસુ જોવા મળ્યા। જે કેદી ભાઈઓને પોતાની બહેન નથી તે ભાઈઓને અન્ય બહેનોએ રાખડી બાંધી અને પાવન પર્વની લાજપોર જેલમાં ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ બહેનો કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે જેલ ખાતે પહોંચી રહી છે। દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે અને આ ભાવુક દ્રશ્યો પણ લાજપોર જેલના સામે આવ્યા। ભુજમાં મહિલા પોલીસ કર્મચારીએ વૃદ્ધોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી। હરિ શાંતિ નિકેતન વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને રાખડી બાંધવામાં આવી। આ સાથે જ દાદા દાદી પાર્કમાં પણ વૃદ્ધોને રાખડી બાંધવામાં આવી છે। તો વૃદ્ધાશ્રમમાં જઈ જે મહિલા પોલીસ કર્મચારીઓ હતા તેઓએ જે વૃદ્ધો હતા તેઓને રાખડી બાંધી છે। આ સાથે જ જે પાર્ક હતું કે જ્યાં ઘણી વખત જે વૃદ્ધો હોય છે તે આવતા હોય છે તેઓને પણ રાખડી બાંધી અને આ પાવન પર્વની ઉજવણી કરી।